સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનો અસામાજિક તત્વોના અડ્ડા બની રહી હોવાના આક્ષેપો વચ્ચે તેમના આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસ ઉચ્ચ અધિકારીઓના આદેશ છતાં સ્થાનિક પોલીસની કામગીરીમાં ઢીલાશ જોવા મળતી હોવાનો આરોપ ઉઠી રહ્યો છે। સુરત પોલીસ કમિશનરના કડક આદેશો હોવા છતાં પણ જાહેરનામું યોગ્ય રીતે અમલ ન થતું હોવાનું જણાઈ રહ્યું છે। થોડા સમય અગાઉ પણ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, છતાં સ્થિતિમાં ખાસ સુધારો ન થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પાલનપુર જકાત નાકા વિસ્તારમાં બનેલી ઘટનામાં અસામાજિક તત્વોએ દુકાનમાં સામાનમાં પૈસા ન ચૂકવી દુકાનદાર પર હુમલો કર્યો, જેમાં દુકાનદારને દબોચી લઈને બહાર ખેંચી કાઢીને મારવામાં આવ્યો અને પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેમની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। પ્રદેશ 24 ગુજરાતીના સવાલોથી પીઆઈ બોખલાયા હતા અને જવાબ આપ્યા વગર મૌન રહ્યા હતા। सूरत शहर में वारंवार जे रीते असामाजिक तत्वों छे ते बेफाम थया छे, त्यारे जे रीते जोई शकीए छे के पालनपुर विस्तार में पण जे रीते पोलीस छे ते जाहेरनामानुं जे पालन नथी करावी रही अने तेने ज कारणे आवा गंभीर प्रकारनी घटनाओं छे ते सामे बनी रही छे। त्यारे असामाजिक तत्वोनो सूरत पोलीसनो कोई खौफ न होय तेवा दृश्यो जे प्रकारे जोई शकीए छे के आ मुजबना असामाजिक तत्वोनो आतंक छे ते सामे आवतो होय छे। जो के उच्च पोलीस अधिकारीओना आदेश बाद पण स्थानिक पोलीस छे तेनी कामगीरी छे ते ढीली ચોક્કસપણે देखाई रही छे। त्यारे आ रीते जाहेरनामું मात्र हवे कागळ उपर होय तेवुं स्पष्टपणे लागी रह्युं छे। त्यारे पालनपुर जकातनाका विस्तारमां दुकान पर जे रीते पानना गल्ले असामाजिक तत्वो ए आवी अने जे रीते मारामारी करी एटले के दुकानदार उपर आवेला जे रीते असामाजिक तत्वोए जे हुमलो कर्यो हतो अने तेने अत्यारे 2 आरोपीनी धरपकड करी छे। परंतु महत्वनुं छे के जे रीते बिंदासपणे जे रीते गुनाने अंजाम आप्यो अने जे रीते दुकानदार एटले के वेपारीने मारामारीनी घटना छे तेने अंजाम आप्यो हतो, त्यारे आ रीते 2 आरोपीने अत्यारे धरपकड करी अने लाववामां आवी रह्यो छे। एटले घटनानुं रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं छे। परंतु जे रीतनी आखी घटना अने खास करीने असामाजिक तत्वो छे ते बेफाम बन्या छे, त्यारे पोलीसे हाल तो आ 2 ने धरपकड करी अने एकने वोंटेड जाहेर कर्यो छे। परंतु जे प्रकारे स्थानिक पोलीसनी जे कामगीरी उपर चोक्कस प्रश्नार्थ उभा थई रह्या के कारण के अगाऊ जे प्रकारेना सीन सपाटा करवामां माहिर होय छे त्यारे आ प्रमाणे जोई शकीए छीए के अत्यारे आरोपीने लावी अने घटनानुं रिकन्स्ट्रक्शन छे ते कराववामां आवी रह्युं छे। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ગુનેગારો છે તે બેફામ અને જે રીતે નશો કરેલી હાલતમાં આવી અને જે રીતે વેપારીને જે માર માર્યો હતો અત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે આરોપી 2 ની ધરપકડ કરી છે, પરંતુ હજુ એક આરોપી ફરાર છે એટલે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ જગ્યા પર જે રીતે મારામારીની ઘટના હતી તે બની હતી અને તેમાં લઈને આ પ્રમાણે અત્યારે હાલ આરોપીના જે સીસીટીવી પણ આવ્યા છે સામે, કારણ કે જે પ્રકારેની દાદાગીરી અને જે પ્રકારે વેપારીને માર માર્યો હતો ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે તે મુજબના દ્રશ્યો અને અત્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્ય અને ખાસ કરીને જે સુરત પોલીસના જે રીતે ઉચ્ચ અધિકારીઓથી માંડીને જે તમામ લોકો છે તેમને દ્વારા અગાઉ ડ્રાઈવ યોજી હતી, પરંતુ જાહેરનામાનું છે તે પાલન નથી ક્યાંક ને ક્યાંક કરાતું અને જેને કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે। ત્યારે ફરી એકવાર આવી ઘટના છે તે સામે આવી છે। ત્યારે હાલ આ રીતે બંને આરોપીને જે રીતે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવ્યા છે અને આ પ્રમાણેના દ્રશ્યો એટલે કે સુરત શહેરમાં અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે અને ફૂલા ફાલા હોય તેવી રીતે ઘટનાને અંજામ આપી રહ્યા છે અને જે રીતે અત્યારે હાથ જોડી અને જે માફી મંગાવતા આ પોલીસના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા જાય તો જે રીતે અસામાજિક તત્વોનો જે બેફામ છે તે સતત વધી રહ્યો છે અને જે રીતે જોઈ શકે છે તે મુજબ સાહેબ શું કહેશો, કઈ રીતની આખી ઘટના હતી? ઉધાર લેવેચ મામલે બનાવ બન્યો હતો। જાહેરનામાનું પાલન થાય છે? 10 વાગ્યાનું છે, 10:30 સુધી દુકાન ખુલી રહી છે। પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પોતાનું મૌન છેવી રહી છે, એટલે ચોક્કસથી જે જાહેરનામાનું પાલન છે તે પાલન નથી થતું અને તેને કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બને છે। ત્યારે વધુ એક ઘટનામાં આ પ્રમાણે 2 આરોપીનું ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને જે રીતે દ્રશ્યો જોઈ શકીએ છીએ આ પ્રમાણે હાલ
બંને આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કરી અને જે તપાસનો ધમધમાટ છે તે તેજ કર્યો છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે તેનો ડર પોલીસમાં નથી રહ્યો અને જેને કારણે આવી ઘટનાઓ છે તે વારંવાર બન્યા કરે છે. ત્યારે ચોક્કસથી જોઈ શકીએ છીએ કે હાલ બંને આરોપીને લઈ જઈ રહ્યા છે અને જે પ્રમાણે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત છે કે સ્થાનિક પોલીસનો કોઈ ડર કે ખોફ ન હોય તેવી રીતે દુકાનદાર એટલે કે વેપારીને માર મારી અને તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.